તો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં વધારો નોંધાયો છે। મુસાફરી કરનારા યાત્રીઓની સંખ્યા વધી છે। નવેમ્બરમાં 1,39,785 જેટલા યાત્રીઓએ પ્રવાસ કર્યો હતો। સૌથી વધુ 56,309 જેટલા યાત્રી દિલ્હી સુરત વચ્ચે નોંધાયા છે, ત્યારે હાલ એરપોર્ટથી 17 થી 20 જેટલી ફ્લાઇટની મૂવમેન્ટ થતી નોંધાઈ છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની જે સંખ્યા છે તેમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે। સૌથી વધુ 56,309 જેટલા યાત્રી દિલ્હી સુરતની જે ફ્લાઇટ છે તેમાં નોંધાયા છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સતત આ મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે।